સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયા બાદ હવે ભાજપ કાર્યકરો દ્વારા ધારાસભ્ય વીડી ઝાલાનો વિરોધ કર્યો છે. તો વીડી ઝાલાને પણ ભાજપ કાર્યકરોએ પક્ષ પલટું ગણાવ્યા છે. વીડી ઝાલાની વિરોધમાં ભાજપ કાર્યકરો આપશે આવેદનપત્ર. શનિવારના રોજ સવારે 11 કલાકે આપશે આવેદનપત્ર. તો જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ વનરાજસિંહ પરમારનું જાહેરમાં અપમાન કરવા બદલ વીડી ઝાલા વિરુદ્ધ જિલ્લા ભાજપ કાર્યાલય પર આવેદનપત્ર આપશે ભાજપ કાર્યકરો. ભાજપના કાર્યકર્તાઓને ખેસ અને ટોપી પહેરી શનિવારે 11 કલાકે સવારે હાજર રહેવા આહવાન કરાયું છે. તો ત્યારે ભાજપની મુશ્કેલીઓમાં સતત વધારો જોવા મળ્યો છે. ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે વિવાદ ખતમ થતું હોવાનું નામ નથી લઈ રહ્યો અને પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર પોતાની અટકને લઈને વિવાદમાં આવ્યા. બાદમાં તેમણે જાતે જ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી. તો આ બાદ ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભના બારૈયાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હવે ભાજપના કાર્યકરો ખુલીને તેમનો વિરોધ કરી રહ્યા છે. તો હિંમતનગરના કાર્યાલય ખાતે પહોંચીને કાર્યકર્તાઓએ શોભના બારૈયાને ટિકિટ આપતા વિરોધ નોંધાવ્યો હતો અને ઉમેદવારને બદલવાની માંગ કરી હતી. હકીકતમાં શોભના બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા. એવામાં તેમની પત્નીની ટિકિટ મળતા વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આરોપ છે કે શોભના બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સાબરકાંઠા બેઠકથી ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામા ધરી દેશે. રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવાર બદલવા માટે માંગ કરી હતી. આપણે જણાવી દઈએ કે શોભના બારૈયાના નામ પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે બાદમાં તેમની જ્ઞાતિને લઈને વિવાદ સર્જાયો હતો અને ત્યારે શનિવારે અચાનક ભીખાજીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને નામ પાછું ખેંચી લીધું હતું.